હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની જે ગ્રુપ એ અને બીની એક્ઝામ લેવાની છે સીસીઈના ન્યૂ સિલેબસ મુજબની, તેમાં રિઝનિંગમાં આજનો આપણે ટોપિક જોઈએ તો ખૂટતી કડી એટલે સંખ્યાઓ, તેની વિશે આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો છે, નીચેની મેટ્રિક્સમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો ત્યાં જવાબ છે 8 આવશે. તેની સમજૂતી આપણે નીચે જોઈ શકીએ છીએ કે 8 કઈ રીતના તે સ્થાને આવે તે જોવાનું છે. તો ઊભા અને આડા બંને રીતે આપણે ગણી શકીએ છીએ જવાબ. બીજો પ્રશ્ન, ખૂટતી સંખ્યા શોધો. 7, 11, 19, 35 ને 67. તો પછીની સંખ્યા જે આવે 131 આવે. પ્રશ્ન બીજો, આપેલી આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. તો જવાબ આવશે 50. સ્તંભ મુજબ 50 આવશે. પ્રશ્ન ચોથો, ખૂટતો અક્ષર શોધો. તો સાચો જવાબ યુ આવશે. આની અંદર A, C, F, J, O અને પછી યુ આવે. પ્રશ્ન પાંચમો, આપેલા વર્તુળ ચોરસમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે તે આપણે જોવાનું છે. તો સાચો જવાબ 5 આવશે. પ્રશ્ન 6, ખૂટતી સંખ્યા શોધો. તેની અંદર સાચો જવાબ આવશે 8 આવશે. જે યોગ્ય સરવાળા મુજબ આપણે કરીએ તે મુજબ 8 જવાબ આવશે. પ્રશ્ન 7, ખૂટતી સંખ્યા શોધવાની છે. 2, 6, 12, 20, 30, 42 અને પછીની સંખ્યા આવશે 56 સંખ્યા આવશે. તો પ્લસ કરતું જવાનું છે 14, તેમાં આપણો જવાબ થશે 56. પ્રશ્ન 8, કોષ્ટકમાં ખૂટતી સંખ્યા ગોતવાની છે. તો સાચો જવાબ આવશે 10 આવશે. જે પ્રથમ બે સંખ્યાનો સરવાળો અને ત્રીજી સંખ્યા થાય એમ. પ્રશ્ન 9, ખૂટતો અક્ષર શોધો. Z, X, V, T, R. ક્વેશ્ચન માર્ક છે. સાચો જવાબ P આવે. તેની અંદર બબ્બે સ્થાન છોડીને પછી આપણે જવાબ મેળવવાનો છે. એટલે 18 - 2 = 16 એટલે P જવાબ થશે. પ્રશ્ન 10મો, ખૂટતી સંખ્યા શોધવાની છે. મેટ્રિક્સની અંદર સાચો જવાબ આવશે 3 આવશે. તેમાં 3 સંખ્યા કરવાની છે. પ્રશ્ન 11, ખૂટતી સંખ્યા શોધો. 0, 2, 6, 12, 20, 30 પછીની સંખ્યા આવશે 42 આવશે. પ્રશ્ન 12મો, ત્રિકોણની આકૃતિ મુજબ સંખ્યા શોધો. જો ત્રિકોણના ખૂણા પર 3, 4, 5 અને કેન્દ્રમાં 12 હોય તો તે જ રીતે જો બહારની સંખ્યાનો 4, 5, 6 હોય અને કેન્દ્રમાં 120 હોય તો બહારની સંખ્યાનો 5, 6 ને ક્વેશ્ચન માર્ક અને કેન્દ્રમાં 210 હોય તો ખૂટતી સંખ્યા શું થઈ? તો આપણે સ્પષ્ટીકરણમાં જોઈએ, ત્રિકોણની બહારની ત્રણેય બાજુનો ગુણાકાર બરાબર કેન્દ્રની સંખ્યા આ મુજબ કરવાનું થશે. તો સાચો જવાબ આપણો 7 થશે. પ્રશ્ન 13મો, ખૂટતી સંખ્યા શોધો. 3, 9, 27 ને 81. તો સાચો જવાબ આવશે 243 થશે. તેમાં ગુણવાનું છે 3 વડે. પ્રશ્ન 14ની અંદર કોષ્ટકમાંથી ખૂટતી જે સંખ્યા છે તે શોધવાની છે. સાચો જવાબ 50 થશે. પ્રશ્ન 15મો, ખૂટતો અક્ષર ગોતવાનો છે. B, E, H, K, N ને ક્વેશ્ચન માર્ક છે. તો સાચો જવાબ આપણો Q આવશે. આની અંદર +3 કરવાના છે. પ્રશ્ન 16, ખૂટતી સંખ્યા શોધો. 4, 9, 25, 49 ને ક્વેશ્ચન માર્ક. તો 81 સાચો ક્રમ થશે. અવિભાજ્ય સંખ્યા મુજબ આવશે. પ્રશ્ન 17મો, કોષ્ટકમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? સાચો જવાબ આવશે 99 આવશે. પ્રથમ બે સંખ્યાનો ગુણાકાર બરાબર ત્રીજી સંખ્યા આવશે સૂત્ર. પ્રશ્ન 18મો, ખૂટતી સંખ્યા શોધો. 1, 8, 27, 64, 125 ક્વેશ્ચન માર્ક. સાચો જવાબ છે 216 આવશે. આમાં પૂર્ણ ઘન સંખ્યાની શ્રેણી છે એટલે n² 2, 3 એમ આવશે જવાબ. એના સૂત્ર મુજબ આપણે જવાબ 216 થશે. પ્રશ્ન 19મો, કોષ્ટકમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. તો સાચો જવાબ 10 આવશે. સંબંધ તપાસવાનો રહેશે આની અંદર. પ્રશ્ન 20ની અંદર ખૂટતા અક્ષરો શોધો. AZ, BY, CX તો DW. તો આપણે એક આગળની સંખ્યા અને પાછળથી એમ આગળનું અને પાછળનું એમ ઊંધા ક્રમ મુજબ હાલવાનું છે. તો સાચો જવાબ આપણો EV થશે. આગળ D પછી E આવે અને Wની પહેલાં V આવે એટલા માટે આપણો સાચો જવાબ EV થશે. પ્રશ્ન 21માં ખૂટતા સંખ્યા શોધો. 3, 7, 15, 31 ને 63. તો સાચો જવાબ આવશે 127 થશે પૂર્ણ સંખ્યા મુજબ.
પ્રશ્ન 22મો કોષ્ટકમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. સાચો જવાબ 125 થશે. ઘાતાંકના નિયમ મુજબ થશે. પ્રશ્ન 23ની અંદર જોઈએ તો ખૂટતી સંખ્યા શોધો. 10, 5, 10, 20, 40. તો સાચો જવાબ 80 આવશે. એટલે ડબલ કરવાના, એટલે 2 વડે ગુણવાના થશે આની અંદર. પ્રશ્ન 24મો કોષ્ટકમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. સાચો જવાબ 81 થશે. પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ કરીને આપણે જવાબ મેળવવાનો થશે. પ્રશ્ન 25મો ખૂટતો અક્ષર શોધો. J to Z, તો K for X, L 6 V, M 8 T. તો સાચો જવાબ આવશે NTR. ત્રણેયની ભાગની પેટર્ન અલગ છે તે આપણે તપાસવાની. તો પ્રથમ અક્ષર છે KJLM, એટલી લાઇનમાં થશે. મધ્યની સંખ્યા 2, 4, 6, 8, 10 તેમ બધા ++2 ઉમેરવાના છે. અને છેલ્લી સંખ્યા ZX VT એ બે માઇનસ કરતા જવાના છે. તેટલા માટે N10R જવાબ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.